આજે આપણે ટેસ્ટફુલ પાત્રા બનાવીશું. તેના માટે મેં પાત્રા બરાબર ધોઈને અને નસો કાપી દીધી છે. તેની નસો કાપવી જ પડે આપણે. હવે આની નસો કાપાઈ ગયા પછી એક વાટકામાં કે તપેલીમાં ચણાનો લોટ, આદુ લસણની પેસ્ટ, લસણ મરચાંની પેસ્ટ, મીઠું એ બધું મેં નાખ્યું છે, હળદર અને લાલ મરચું. લીલો મસાલો નાખ્યો છે એટલે મેં લાલ મરચું અહીંયા ઓછું નાખ્યું છે. પછી ધાણા પાવડર નાખો અને થોડો ગરમ મસાલો નાખો. ગરમ મસાલો ઓપ્શનલ છે. પછી અહીંયા દેશી લાલ ગોળ આવે તે નાખ્યો છે. અને અહીંયા આંબલીનું પાણી. તમે આંબલીના પાણી સિવાય લીંબુનો રસ પણ નાખી શકો છો. હવે આ બધું મિક્સ કરી દેવું અને થોડું પાણી નાખવું. આપણે આ એકદમ ઢીલું નથી બનાવવાનું. પાણી આપણે થોડું થોડું નાખવું. પેસ્ટ બનાવી દેવી. પછી પાત્રા ઉપર આ પેસ્ટ લગાવી દેવી. પહેલું પત્તું આપણે મોટું રાખવાનું, પછી એનાથી ઓપોઝિટ સાઈડ એટલે એનાથી વિરુદ્ધ દિશાએ બીજું પત્તું મૂકવાનું. આપણે 4 પત્તાના લેયર બનાવવાના. 4, 3, 5 તમે તમારા હિસાબે લેયર બનાવી શકો છો. હવે બધા લેયર પર આ ચણાનો લોટ મિક્સ કરી દેવો. તમે જોઈ શકો છો કે ચણાની પેસ્ટ બહુ પતલી નથી. હવે એને આવી રીતે ઉપરથી અને નીચેથી બરાબર વાળી લેવા અને એના પર પણ આ ચણાનો લોટ લગાવો એટલે કે પેસ્ટ જે તૈયાર કરેલી છે તે આપણે લગાવી. સાઈડ પરથી વાળી લેવા અને એના ઉપર પણ પેસ્ટ લગાવી દેવી. હવે એને ગોળ ગોળ રોલ વાળી દેવો. હવે આ રોલ વળી ગયા પછી આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવાનું છે. તપેલીમાં પાણી ગરમ કરી મૂકીને એના ઉપર પાણી ઉકળી જાય પછી કાણાવાળી વાસણ મૂકવાનું અને એના ઉપર પાત્રા મૂકી દેવાના. હવે એના ઉપર ડીશ કે થાળી ઢાંકી દેવી. 20-25 મિનિટ રાખવાનું. પછી થાળી ખોલીને ઠંડુ પડવા દેવાનું. હવે આની રીતે આપણે આવી રીતે કાપી દેવાના. તમારે જોવાનું કે પાત્રા કાચા ના રહેવા જોઈએ. એના માટે આપણે ચપ્પુ અંદર નાખવાનું અને ચણાનો લોટ ચેક કરવાનો. હવે એક કઢાઈમાં રહી પછી તલ નાખવા અને તેના ઉપર જ પાત્રા નાખી દેવા, કારણ કે તલ બધા ઉડે નહીં બહાર. હવે બધું તાવેતાથી સરખી રીતે હલાવવું. હવે એના ઉપર થોડી ખસખસ પણ નાખવી. આ આપણા મસાલેદાર પાત્રા તૈયાર.